તો વડોદરા મહાનગરપાલિકાની ઓફિસમાં કપિરાજ ઘૂસી ગયા છે। સામાન્ય વહીવટ વિભાગમાં દોડધામ મચાવી વાનર એટલે કે કપિરાજ ઘૂસતા કર્મચારીઓ ઓફિસ છોડીને ભાગ્યા હતા। ભારે જહેમત બાદ કપિરાજને વન વિભાગે પકડ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની ઓફિસમાં કોર્પોરેશનની જે કચેરી છે ત્યાં કપિરાજનો આતંક જોવા મળ્યો। તેમનું આગમન થયું। કપિરાજના આગમનથી સામાન્ય વહીવટી વિભાગમાં ભાગદોડ મચી ગઈ હતી। આ ટેબલ ઉપર કપિરાજ બેઠા હતા। જ્યારે કર્મચારીઓ અંદર આવ્યા ત્યારે કપિરાજ ઘૂસી ગયા હતા। ત્યાંથી કર્મચારીઓ પોતાનું ડેસ્ક છોડીને ભાગ્યા હતા। હિરણ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, આ કપિરાજ ક્યાંથી આવ્યા? કોઈ ગેટ ખુલ્લો રહી ગયો હતો? બારીમાંથી આવ્યા અને કેટલા કપિરાજ ઘૂસી આવ્યા હતા? પ્રીતિ, વાત કરીએ વડોદરા કોર્પોરેશનની કચેરી ખાતે આજે સવારે જે ઓફિસ કાર્યરત થઈ હતી ને એ દરમિયાન કર્મચારીઓ જયારે આવતા હતા તે જ સમયે કપિરાજનું આગમન થયેલું। મુખ્ય દરવાજાથી આગમન થયું હતું ને સીધા જે ડેપ્યુટી કમિશનર બેસે છે તે લોબીની અંદર જઈને બેસી ગયા હતા। કર્મચારીઓ એને બગાડતા સીધા જે સામાન્ય વહીવટ વિભાગમાં પહોંચ્યો હતો કપિરાજ, જ્યાં જાણે રજૂઆત કરવા આવ્યો તેમ ટેબલની નીચે જઈને બેસી ગયો હતો અને ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી। એનજીઓ આવ્યા હતા, પરંતુ ત્યાં ઇન બિટવીન તમામ જગ્યાએ કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી। કપિરાજ કોઈની ઉપર હુમલો ન કરે તેની દહેશત હતી, એટલે વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ બંને એક કપિરાજને ઝડપી પાડ્યો હતો અને વન વિભાગને સુપ્રત કર્યો હતો। જી પ્રીતિ। આભાર હિરેન તમામ વિગતો માટે।